અમારે બીજું કઈ જોતું નથી, પાણી અમને આલો. બીમારી આવે હા તારી પોણી છે જ નહીં, આ ગામમાં તલાવડામાં પાણી સારું છે નહીં અમારે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે. પાણીના એક બેડા માટે ગામ લોકો વલખા મારી રહ્યા છે. રાધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનાવાયો છે, પરંતુ તેમ છતાં રાધનપુર વિસ્તારમાં જ પીવાના પાણીની બુમરાણ ઉઠી રહી છે. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રસાર કરવા અર્થે ગામમાં ગયા હતા, ત્યારે ગ્રામ લોકો દ્વારા તેઓને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશ્નના નિરાકરણની માંગ કરાઈ હતી. ભાડિયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા 4 મહિનાથી મારા ગામની અંદર ચંદનજીભાઈ પાણી આવતું નથી. અમે ચાલુ સાંસદને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, ડીડીઓને રજૂઆત કરી, આખા ગામે ભેગા થઈને આજે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે. આજે ચૂંટણી આવી એટલે વાયદા પરોપની રાજનીતિ કરે છે. આજે કેનાલનું પાણી, કેનાલ જાય છે, કેનાલનું પાણી રાધનપુરના છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી. જે કેનાલો ખરી એ તૂટવાની અણી પર રોજબરોજ તૂટે. એક ગામમાં તો 13 વર્ષથી પાણીની કેનાલ બનાવી છે, પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવ્યું. પાણી 4 મહિનાથી આવતું નથી. અમે લવેલજી ધારાસભ્યને રજૂઆત કરી, ભાવાજી મંત્રીને કરી, ભરતભાઈ ડેલિગેટને રજૂઆત કરી, ટીડિયા સાહેબને રજૂઆત કરી, તો પાણી આવતું નથી 4 મહિના.